મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ પર નિર્માણાધીન 28 મંજિલા નવીન ભવનની આજે મેયર, કોર્પોરેટર તેમજ પાલિકા પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી। ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી નવનિર્માણ કાર્ય હાઈ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યું છે। રિંગ રોડ ખાતે 28 માળે હાઈટેક મનપાના નવા ભવન મુલાકાત મેયર સહિતના પદાધિકારીઓ લીધી હતી। મુગલીસરા ખાતે હાલ કાર્યરત મનપાની કચેરી ખાતે સતત વધી રહેલા ટ્રાફિકનો દબાણ અને પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને કારણે નવા ભવનની આવશ્યકતા અનુભવી હતી, જેથી મનપાએ નક્કી કર્યા મુજબ રિંગ રોડ ખાતે નવા ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું। નવું ભવન માત્ર ઊંચાઈમાં જ નહીં પરંતુ સુવિધાઓમાં પણ અત્યાધુનિક બની રહ્યું છે। અહીં શહેરીજનો માટે તમામ ઝોનની સેવાઓ આસાનીથી મળી રહેશે। મેયરે નિર્માણ કામની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે આ નવું ભવન સુરતની ધરોહર બની રહેશે અને શહેરીજનોને વધુ ઝડપથી, પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડી શકીએ છીએ અને આ હેતુથી આ ભવન તૈયાર થઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકાનું આ ભવન માત્ર શહેરી વ્યવસ્થાપન માટેનો કેન્દ્રબિંદુ નહીં પરંતુ શહેરના વિકાસ અને નવી દિશા તરફના એક મહત્વપૂર્ણ પગલારૂપ સાબિત થશે। સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટ બની રહ્યું છે ત્યારે તમામ કોર્પોરેટરો સાથે, સંગઠનના મિત્રો સાથે આજે વિઝિટ કરી છે। આપ સૌ જાણો છો કે મુગલીસરામાં આપણે વર્ષો સુધી તકલીફ ભોગવી છે। તેના ભાગરૂપે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં આ બિલ્ડિંગ બની રહ્યું છે। મને ગર્વ એટલે થાય છે કે વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ 28 માળની નથી। વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ 28 માળ નથી। એ સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ બનવા જઈ રહી છે। હું તમને વાત કરું, શહેરીજનોની તમામ સર્વિસ સુવિધાઓ એક જ જગ્યાએ મળી શકે એટલે રોજના શહેરીજનો મુગલીસરા જાય, પછી અઠવાલાઇન્સની કચેરીએ જાય તો એને 400-500 રૂપિયા ખર્ચો થઈ જતો હોય। આ તો એક જ જગ્યાએ એને બધી સુવિધા મળી જવાની છે। કદાચ એશિયામાં આ પહેલી મહાનગરપાલિકા એવી હશે જે વહીવટ પણ બની રહ્યું છે। એ તમામ શહેરીજનો એક જ જગ્યાએ આવી પોતાના બધા કામ પતાવી શકશે। આવનાર સમયમાં આ બિલ્ડિંગના હિસાબે આપણે આઇડોલ બનીશું। ભારતમાં અત્યારે છેલ્લા વર્ષોની વાત કરું તો આપણે તમામ પેરામીટરમાં ટોપ પર છે। સ્વચ્છતામાં હોય, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હોય, પણ આ બિલ્ડિંગમાં પણ આપણે ગ્રીન બિલ્ડિંગની રેવન્યુ જનરેટ થશે એટલે એમાં સોલર દ્વારા ઇલેક્ટ્રિક જનરેટ થવાની છે। એમાં પણ એના હિસાબે રિન્યુએબલ એનર્જીના માધ્યમથી આ બિલ્ડિંગ ચાલશે। અત્યારે આપણે જે હોલ જોઈ રહ્યા છે, અત્યારે મુગલીસરામાં તો તમે લોકો આવો છો, તેનો હોલ પણ જોયો છે। એના કરતાં વિશાળ હોલ છે। પત્રકારો માટે વ્યવસ્થા બેઠક કરવામાં આવી છે। પ્રેક્ષક ગેલેરી પણ બહુ સારી બનાવવામાં આવી છે। એટલે આ બિલ્ડિંગ આપણું ભારતનું તો આઇડોલ બનવા જશે પણ એશિયામાં પણ આઇડોલ બનવા જઈ રહ્યું છે। સુરતની તમામ હેડક્વાર્ટર્સ, સુરતના જેટલા સર્વિસ છે, આધાર કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય, તમામ અહીંયા કાઢવામાં આવશે। બીજી એક વાત કરું કે મિની સચિવાલય એટલે ગાંધીનગરના જે કામ છે એ કામ પણ એ બીજું બિલ્ડિંગ 28 માળનું બની રહ્યું છે। તેમાં ગાંધીનગરના તમામ સર્વિસ પણ અહીંયા આવવાની છે એટલે એના હિસાબે અમુક કામ માટે ગાંધીનગર નહીં જવું પડે, એ કામ આ જ કચેરીમાં થઈ જશે। સુરત માટે સોનામાં સુગંધ છે એવું હું કહી શકું। સુરત મહાનગરપાલિકાના વહીવટ ભવનની આજે વિઝિટ ઉપર કોર્પોરેટરો, અમારા વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અને સંગઠનના મિત્રો આજે આવી રહ્યા છે। અમે આજે સુરત શહેરના લોકો માટે જે નવી સુવિધા ઊભી થઈ રહી છે એનું કામ કેટલું ઝડપથી ચાલી રહ્યું છે તેની વિઝિટ ઉપરાંત જે કોઈ પણ સંગઠનના મિત્રો છે, કોર્પોરેટરો છે, એમણે છેલ્લા 4.5-5 વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે આવન જાવન કરી હોય તો એમણે આ બિલ્ડિંગમાં એમના કોઈ સુધારાઓ હોય, એમાં કોઈ સજેશનો હોય, રૂમની સાઇઝ નાની મોટી કરવી હોય, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાના ભાગરૂપે આજે આ વિઝિટ ગોઠવી છે। સુરત મહાનગરપાલિકા હંમેશા સુરતના શહેરીજનોના હિતમાં કાર્યો કરતી રહી છે। આજે સુરત મહાનગરપાલિકા 28 માળની 2 ટ્વિન બિલ્ડિંગો બનાવવા જઈ રહી છે। હજુ 1-1.5 વર્ષ જેટલો સમય લાગશે પણ જ્યારે આ બિલ્ડિંગો કમ્પ્લીટ થશે ત્યારે એક મિની સચિવાલય જેવું રૂપ અહીંયા ધારણ થશે। આપ સૌ જાણો છો એમ કે કોઈ પણ વ્યક્તિએ ઓનલાઈન સિવાય જ્યારે રૂબરૂમાં જઈને કોઈ પણ દાખલો કે આધાર કાર્ડમાં સુધારો જ્યારે કરાવવાનો હોય ત્યારે એને આખા દિવસની, અડધા દિવસની રજા પાડવી પડે એટલે કે એવરેજ એક વ્યક્તિને 300 થી લઈને 500 રૂપિયાનો ખર્ચો થતો હોય છે। એની ઓફિસમાં એને રજા પાડવી હોય છે। જ્યારે આ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ જશે પછી એક જ બિલ્ડિંગની અંદર
સુરત મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટ આવી જશે, જેથી કરીને એણે 4 કે 5 પરમિશન જે કોઈ પણ લેવાની હોય એ એક સાથે લઈ શકે. ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નની ઓફિસો આવશે, એટલે સ્ટેટના કામો પણ એક સાથે અહીં કરી શકાય એવી સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ રહી છે. એટલા જ માટે અમે આ વિઝિટ ગોઠવી છે કે સામાન્ય જનો આ સચિવાલયની અંદર, મિની સચિવાલયની અંદર આખો દિવસ આવીને પોતાના 8, 10, 12, 15 જેટલા પણ કામો હોય એક સાથે કરી શકે, એટલે એમના 10-12 દિવસો બચે. અને સાથે સાથે ચાલો કે 500 રૂપિયાનો ખર્ચો બી ગણીએ તો 4-5 હજાર રૂપિયા એમના બચી જાય. ઉપરાંત ફ્યુલ એક્સપેન્સમાં ઘટાડો થાય, વારે વારે ધક્કા નહીં ખાવા પડે, ફ્યુલ પેટ્રોલના બેલેન્સોમાં બેનિફિટ થાય. અને આ દરેક સુરત મહાનગરપાલિકા જેમ આજે 3જા નંબર ઉપર હમણાં જ 2 દિવસ પર આપણે એવોર્ડ લીધો છે, હવે ભવિષ્યમાં આ બની ગયા પછી આપણે એમાં પણ જે વાયુ સર્વેક્ષણનો જે એવોર્ડ હતો એમાં પણ આપણે પહેલા નંબર ઉપર આવશું એવું મારું માનવું છે. અને આ જ કારણસર આ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઉપર બન્યું છે. આ સૌથી મોટી વાત છે, ભારતનું નહીં પણ એશિયાનું આ સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. એના માટે આપ સૌ શહેરીજનોને અમે અભિનંદન પાઠવીએ છીએ. અને પાર્કિંગ સુવિધા જેમ કીધું એમ કે કોઈ પાર્કિંગ રોડ ઉપર કરવાનું આવશે નહીં. 2000 જેટલી ગાડીઓનું પાર્કિંગ અને 5000 જેટલા 2 વ્હીલર્સોનું પાર્કિંગ આ બિલ્ડિંગમાં સમાવિષ્ટ છે. એનો ઉપયોગ શહેરીજનો 3 ફ્લોરનું પાર્કિંગ જેનો ઉપયોગ શહેરીજનો કરી શકે એટલા માટે સંપૂર્ણ સુવિધા સાથેનું આ પ્રોગ્રામ કર્યો છે. આપ જ્યાં હમણાં ઇન્ટરવ્યૂ લઈ છે એ સભાખંડ છે, જે સભાખંડ દર મહિને અમારી જે સામાન્ય સભા થાય છે એના મિટિંગ માટે આ વપરાય છે. આ સામાન્ય સભાના સભાગૃહમાં હવે 120 અત્યારે 120 કોર્પોરેટરો છે, પણ અમે 200 કોર્પોરેટરો સમાઈ શકે એવું મોટું આ સભાગૃહ બનાવ્યું છે. અને વિવિંગ ગેલેરીમાં પણ પત્રકારો તમારા માટે ખાસ વ્યવસ્થા વિવિંગ ગેલેરીમાં અમે રાખી છે, જ્યાં તમે બેસીને સંપૂર્ણ રીતે આ સભાનું સંચાલન કેવી રીતે થાય છે તેના ફોટા પાડી શકશો, વિડીયો લઈ શકશો. બંને 2 ગેલેરીની અંદર બીજા 100 વ્યક્તિ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આભાર આપનો.